નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સૌપ્રથમ વાત કરીશું કેવું રહેશે 2024નું વર્ષ। તો ભર શિયાળે અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે, ગરમીની આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। વર્ષ 2024માં ગુજરાતમાં હવામાન કેવું રહેશે? તો 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન છે। વર્ષના છેલ્લા દિવસથી અંબાલાલની આ મોટી આગાહી। 2024માં ગુજરાતના વાતાવરણ અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 19મી ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થવા લાગશે। 13મી માર્ચથી ગરમીનો પ્રારંભ થઈ જશે। ગુજરાતમાં 20 એપ્રિલથી ગરમી જોર પકડશે। 26મી એપ્રિલથી રાજ્યમાં આગ ઝરતી ગરમી પડશે। 11 મેથી આગ ઉગતી ગરમી પડશે। 15 જૂન સુધી તેની અસર રહેશે। ફેબ્રુઆરી પછી સહેજ જે ઠંડીમાંથી ગરમીનો અહેસાસ થશે। 13મી માર્ચથી ગરમીનો અહેસાસ થશે અને 20મી એપ્રિલથી લગભગ ગરમી વધુ વધશે। 26મી એપ્રિલથી આગ ઝરતી ગરમી પડવાની શક્યતા રહેશે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે। તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે। 2024માં ચોમાસા અંગે અંબાલાલ પટેલનું અનુમાન। 8 જૂનથી પવન ફૂંકાશે છતાં ગરમી રહેશે। દરિયામાં હવાની પેટર્ન બદલાતી રહેશે। 20મી એપ્રિલથી 15મી જૂન સુધી ગરમી રહી શકે છે। 26મી એપ્રિલથી દરિયામાં હિલચાલ જોવા મળશે। વાવાઝોડા સક્રિય થતા રહેશે તો બંગાળ ઉપસાગરમાં ખબર લહી નાખે તેવા વાવાઝોડા આકાર લેશે। 12 મેથી વાવાઝોડાની પ્રચંડ આગાહી છે। પ્રચંડ રૂપ ધારણ કરશે। બંગાળ અરબ સાગરમાં હલચલ જોવા મળશે। 8 જૂનથી પવન ફૂંકાશે પણ છતાં ગરમી રહેશે। વાયરા ફૂંકાશે અને સમુદ્રમાં જે હવાની પેટર્ન છે એ બદલાતી રહેશે। પરંતુ આ ગરમી લગભગ 20મી એપ્રિલથી 15મી જૂન પહેલાં રહેવાની શક્યતા સાથે સાથે 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે તેવા વાવાઝોડા થશે। 11-12 મેથી વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને આ વાવાઝોડા જે પ્રચંડ સ્વરૂપના હશે। ત્યારબાદ લગભગ વાવાઝોડાની ગતિવિધિ 15મી જૂન પહેલાં સુધી તો રહેવાની શક્યતા રહેશે। 2024માં વિશિષ્ટ પ્રકારનું હવામાન રહી શકે છે। વિશિષ્ટ હવામાનની વિપરીત અસરો જોવા મળી શકે છે। 30 વર્ષે આવતા મજબૂત એલ નીનોની અસર રહેશે। એલ નીનોના કારણે આ સ્થિતિ ઉદ્ભવી થઈ શકે છે। આ વખતે કંઈક વિશિષ્ટ હવામાન છે અને વિશિષ્ટ હવામાનની વિપરીત અસરોના કારણે આ બધું થઈ રહ્યું છે। ખાસ કરીને લગભગ 25-30 વર્ષે આવતો આ મજબૂત એલ નીનો છે એ એલ નીનોના કારણે આ અસર જોવાઈ રહી હોય તેવું જણાઈ આવે છે। સુરતમાં હીરા દલાલના નામે મિત્રના ભાઈએ કરી છેતરપિંડી। કતારગામમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો અને તે જીએસટી નંબરના નામે 15.17 કરોડના બોગસ બિલો બનાવવામાં આવ્યા। મિત્રની જાણ બહાર બિલોના ટ્રાન્ઝેક્શન થયા હતા, જેને લઈને હીરા દલાલે ફરિયાદ નોંધાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે। આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતા જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની। તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીના બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી, એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક, જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો, એને બી આજે અટક કરેલો। વાત મોરબીની। મોરબીના માણિયા હાઈવે પર ચક્કાજામ કરનારા ડ્રાઈવરો વિરુદ્ધ ગુનો નોંધાયો। ગેરકાયદે મંડળી રચી રોડ બંધ કર્યો હતો અને અવરોધ ઉભો કરવા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। નોંધનીય છે કે અકસ્માતમાં સજાના નવા કાયદા સામે ટ્રક ડ્રાઈવરો છેલ્લા કેટલાક સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વિરોધ થઈ રહ્યો છે।
ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા કાયદા અંગે વિરોધ કર્યો છે. પોલીસની હાજરીમાં ડ્રાઈવરો ચક્કાજામ કર્યો. ટ્રાન્સપોર્ટ એસોસિએશને વીઆઈપી અને કુંભારવાડામાં નવા નિયમને વખોડ્યો છે. અકસ્માતના નવા કાયદા અંગે વિરોધ કરવામાં આવ્યો છે. ડ્રાઈવરને 10 વર્ષની સજા અને લાખોના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અમારો વિરોધ છે કે ભાઈ તમે અમિત શાહજી એમ કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો 10 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા, તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે ચાલુ પબ્લિક? આવો કોઈ કાયદો હોય નહીં ભાઈ. આ કાયદો પાછો લ્યો. બધા મુખ્યમંત્રીને બધાને નિવેદન છે કે આવો કાળો કાયદો પાછો લ્યો ભાઈ. ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે ને 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા. આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય. ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાત નથી કામ કરે છે. ત્યારે તમારો ટ્રાન્સપોર્ટને ખાવાની અનાજ તમને પહોંચાડે છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા રજૂ કરાતા દ્રશ્યો. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના બેલવાંટ ગામના. આદિવાસી બાહુમૂલ્ય ધરાવતા વિસ્તારમાં વિદ્યાર્થીઓ તો છે, પરંતુ શિક્ષકો છે, પરંતુ નથી તો માત્ર શાળા. ગામના નાના ભૂલકાઓ ઝૂંપડી નીચે બેસી શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. એવું નથી કે આઝાદી બાદ ગામમાં શાળા જ નહોતી. શાળા તો હતી, પરંતુ જર્જરિત થતા નવીનીકરણ માટે તોડી પડાઈ. જેના પણ 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો, પરંતુ શાળાનું નવીનીકરણ થયું નથી. 22માં હુકુમ મળ્યો બનાવવા માટેનો, તે અત્યાર સુધી એનું થઈ જશે એવું કહે છે. અને જૂના ભાવના ટેન્ડર પડેલું છે, એટલે કોઈ કોન્ટ્રાક્ટર પણ બનાવવા માટે તૈયાર નથી એવું જાણવા મળેલું. પણ અત્યારે અમે એવું 2-3 ઠેકાણે એવી માહિતી મળી, જાણવા મળ્યું કે સ્કૂલ બની ગઈ છે 5 ઓરડા. તો અત્યાર સુધી તો અહીંયા કંઈ દેખાતું જ નથી. અને એ 2022 પહેલા 5 ઓરડા કે પાસ થયેલા છે. પાસ થવાનું વારંવાર કહે છે, પણ હજુ ઓરડાનું કોઈ કામ શરૂ થયું નથી. અને ત્યાં હું વારંવાર જિલ્લામાં જાઉં છું ત્યારે કહે છે કે ટેન્ડર બેન ભરીએ છીએ, પણ ટેન્ડર રીટેન્ડર થયા કરે છે. ગામ લોકો માટે સવાલ હતો કે આખરે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ભણવા ક્યાં જાય. વાલીઓ અને શિક્ષકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં ઉકેલ ના આવ્યો. આખરે સ્થાનિકોએ જ ગામના એક ઝૂંપડામાં આંગણવાડી અને પંચાયતના હોલમાં ભણવાની વ્યવસ્થા કરી. એમાં પાણીની સગવડ નથી અને બેસવાની બી પણ સગવડ નથી. એટલે આ આશ્રમ જલ્દી બની જાય તો સારું. અને ટીસીબી પણ અહીંયા જુએ છોકરાને લાયક નથી અહીંયા બિલોટમાં.